Introduction to Technical Communication. Technical writing courses introduce you to some of the most important aspects of writing in the world of science, technology, and business. In other words, the kind of writing that scientists, nurses, doctors, computer specialists, government officials, engineers, and such other people do as a part of their regular work. ટેકનિકલ કમ્યુનિકેશન તમને ક્યાં જોવા મળે છે? ટેકનિકલ કમ્યુનિકેશન કયા વ્યક્તિ યુઝ કરે છે? સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ આર science, technology, science. Let's take example of aeroplanes. They totally flights હોય છે ટોટલી એક ટેકનોલોજી ઉપર સાયન્સ ઉપર વર્ક કરે છે. That technology is what navigation. અમુક એટીટ્યુડ્સ, અમુક સાઇન લેંગ્વેજીસ, અમુક સાયન્સ અપ્લાઇડ હોય કે જે હેલ્પ કરે છે પ્લેનને નેવિગેટ કરવામાં. સો યોર ટેકનિકલ communication is used. Business, you all know અમુક ટેકનિકલ મેથડ્સ હોય, ટેકનિકલ ટર્મ્સ હોય જે બિઝનેસમાં ડે ટુ ડે યુઝ થતા હોય. ટેકનિકલ પ્રેઝન્ટેશન્સ હોય, ટેકનિકલ બિઝનેસની ફિલ્ડમાં જોઈએ તો ચાર્ટ્સ, ગ્રાફ્સ, ડેટા ટુ બી પ્રેઝન્ટેડ. અહીંયા ટેકનિકલ કમ્યુનિકેશનનો યુઝ થાય છે. મૂવિંગ ફર્ધર વિથ એક્ઝામ્પલ ઓફ સાયન્ટિસ્ટ છે એ કંઈ આપણી જેમ કોમન લેંગ્વેજ યુઝ નથી કરતા. દે યુઝ ધ લેંગ્વેજ ઓફ સાયન્સ. યુ નો સાઇન, કોસ, થીટા, statistical things, methods, chi-square, f-test. These are some of the examples of things related to science. Scientists like કોઈ ફોર્મ્યુલા પ્રિપેર કરતા હોય લેબમાં તો કેમિસ્ટ્રીની ફિલ્ડમાં જોઈએ તો they have ample number of things to take study with. અમુક અલગ અલગ સોલ્યુશન્સ છે એ મિક્સ કરવાના, કઈ ક્વોન્ટિટીમાં મિક્સ કરવાના, એવું નથી કે મન આવે એટલું નાખી કેમિકલ મિક્સ કરીને તમે કંઈક કરો. ડૉક્ટર્સનું તમે જોયું છે પ્રિસ્ક્રિપ્શન, એ લોકોની લેંગ્વેજ જોઈ છે. હ્યુમન બોડીને રિલેટેડ હોય, હાર્ટ ડિસીઝ હોય તો આવે છે કાર્ડિયોલોજી, દેટ ઇઝ અ ટેકનિકલ ટર્મ. બોન સ્પેશિયાલિસ્ટ એને કહેવાય તો એનો ઓર્થોપેટિક કહેવાય છે. સો સિમિલરલી અલગ અલગ બોડી પાર્ટ્સ માટે અલગ અલગ ટેકનિકલ વર્ડ્સ યુઝ કરવામાં. બ્રેઇન છે તો ન્યુરોલોજી યુઝ કરવામાં આવે છે. યુ માઇટ હેવ હર્ડ સમ ઓફ ધ થિંગ્સ લાઇક સિટી સ્કેન, એક્સ-રે. ધીસ આર ઓલ ટેકનિકલ things in field of technology and technical. Computer specialist, you all know that CCC, Java, these are some of the languages used very common in computer field. ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે તો એ ગેઝેટનો યુઝ કરે છે. ટેન્ડર હોય, ઈ ટેન્ડર હોય, એ બધા ટેકનિકલ ટર્મ્સ છે. એન્જિનિયર્સનું પણ સ્ટડી mechanical engineering હોય, chemical engineering છે, computer engineering. So these are some of the technical things. To learn how to write effectively for the world of work, you will study common types of reports, special reports such as lists and headings, simple techniques for putting graphics into reports, and some techniques for producing professional looking like copy. We'll study in brief how a report is formed, how letters are drafted, how headings are made, so which makes things very professional. Going further with the definition of technical communication. Technical communication is the delivery of information to the readers in a manner that is adapted to their needs, level of understanding, and background. This ability to translate technical information to the non-specialist is a key skill to any technical communicator. જ્યારે તમારા કરતાં બહુ હાઈલી એજ્યુકેટેડ ક્વોલિફાઈડ વ્યક્તિ હોય અને સામેવાળો વ્યક્તિ એટલું બધું એજ્યુકેટેડ નથી, હી ઇઝ સેમી લિટરેટ, તમારા લેવલનું એની પાસે ન નોલેજ હોય, ન સ્કિલ હોય, ન એક્સપિરિયન્સ હોય, તો તમે એ વ્યક્તિને તમારી વાત છે કે મેટર છે તમે એને કઈ રીતે સમજાવો છો કે કયો છો, દેટ ઇઝ અ ટેકનિકલ સ્કિલ. બરાબર. અને જો એ વ્યક્તિ હાઈલી પ્રોફેશનલ વ્યક્તિને જો સમજાવી શકે એની ભાષામાં કે એના ગળા ઉતારી શકે તો એનાથી બેસ્ટ ટેકનિકલ કોમ્યુનિકેટર કોઈને ના કહી શકાય. Going further with importance of communication.
કોમ્યુનિકેશનનું મહત્ત્વ શું છે, કોમ્યુનિકેશન શું કામ એફિશિયન્ટ હોવું જોઈએ, કેટલું ઇફેક્ટિવ હોવું જોઈએ એની મેનરમાં, કે પ્રોપરલી સિસ્ટમેટિક વે રીતે સામેવાળાને કે તમને એનું ઇમ્પોર્ટન્સ સમજાય. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ વાઇટલ ફોર efficient management and to improve industrial relations. In modern world, the growth of telecommunication, information technology and growth competition and complexity in the production have increased the importance of communication in organization, large and small, irrespective of their type or kind. A cooperative executive must be in a position to communicate effectively with supervisors, colleagues in other departments, and subordinates. This will make him perform well and enable him to give his 100% to the organization. કોઈ કંપની છે એમાં કોઈ પણ માની લ્યો કે એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. તમને ખબર છે ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય. લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ HR ડિપાર્ટમેન્ટ. HR ડિપાર્ટમેન્ટમાં તમારે વર્કર્સ મજૂર પાસે લેવડાવવાનું છે, તો એ તમારી જેટલા કોઈ ક્વોલિફાઈડ ભણેલા કે નોલેજેબલ નથી, દે આર ઓલ્સો નોટ લિટરેટ, તો દે ઓનલી હેવ ઓર દે આર ડિપ્રાઇવ્ડ ઓફ સ્કિલ્સ. સો મેનેજર કક્ષાનો જે માણસ હશે, HR મેનેજર, એ કંઈ એનું હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ એકેડેમિક ટેકનિકલ કમ્યુનિકેશન સ્કિલ એ વર્કર્સ સામે યુઝ નહીં કરે. વર્કર્સને જે ભાષા સરળતાથી સમજાશે, જે વસ્તુ ગળે એ લોકોને ઉતરશે, એ સમજાવવામાં રહેશે, તો કમ્યુનિકેશનનું એફિશિયન્ટ અને એફિશિયન્સી વધારે મહત્ત્વનું રહેશે. એ સમજાવી ન શકે કે વાત ન કરી શકે તો મતલબ નથી કોમ્યુનિકેશનનો. સો યુ નીડ ટુ નો કે તમારી સાથે સામેવાળો વ્યક્તિ કેટલું ક્વોલિફાઈડ છે, કેટલું કેપેબલ છે, કેટલું નોલેજેબલ છે, કેટલું ભણેલું છે. એ રીતે તમે એની જોડે વાત કરશો. મેનેજર કક્ષાના માણસો હોય બેંકમાં, સબઓર્ડિનેટ્સ હોય, તો ત્યાં બધા ભણેલા જ હશે, તો કોમ્યુનિકેશન એ રીતનું હશે. મજૂર સાથે વાત કરવાની હશે તો ત્યારે તમે તમારું એકેડેમિક્સ કે નોલેજ સાથે તમે વાત નહીં કરો એની જોડે. સો ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન, ટાઈપ્સ ઓફ સબઓર્ડિનેટ્સ, ટાઈપ ઓફ colleagues in your department. According to Herbert Simon, without communication there can be no organization. Obviously communication જ નહીં હોય તો કોઈ માણસ કઈ રીતે એનું કોમ્યુનિકેશન પોસિબલ કરશે. Sound communication plays a vital role in organization in the following ways. The following points can illustrate the importance of communication in human resource management. Firstly, effective planning. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે ઇફેક્ટિવ પ્લાનિંગ બહુ જ જરૂર છે. Accurate, up-to-date information concerning entire external and internal environment which help to take decision at right time and right place. સો પ્લાનિંગ જ ઇફેક્ટિવ નહીં હોય તો કોમ્યુનિકેશન કઈ રીતે થશે? The quality of managerial decision totally depends on quality of information. ઇન્ફોર્મેશનની ક્વોલિટી જ જોરદાર હશે, એટલી એક્યુરેટ હશે, તો તમારું કોમ્યુનિકેશન બી એક્યુરેટ જ થવાનું છે. હેન્સ ઇટ ઇઝ મોર ઇફેક્ટિવ ટ્રાન્સમિશન. સચ ઇન્ફોર્મેશન becomes available to manager through a proper system of reporting and consulting. Second is training and development. ઇન્ડસ્ટ્રીઝમાં વર્કર્સ હોય તો એમનામાં આવીને કામે નથી એને લગાડી દેવાના. એને સ્પેશિયલાઇઝડ એને શું કામ કરવાનું છે, કઈ રીતે કામ કરવાનું છે, એને કયું શીખવાડવાનું છે, એનામાં શું ડેવલપમેન્ટ કે ગ્રોથની જરૂર છે, એ બધું પહેલાં એને ટ્રેનિંગ લેવાની હશે. ધેર ઇઝ T&D department everywhere in each and every company you see. So without effective and efficient communication, there is no training and development possible. Communication helps in delegation of authority, which is essential for developing executive skills. Training and development highly qualified person માટે બી હોય, વર્કર્સ માટે બી હોય, મિડલ લેવલ થિંગ્સ સેમી સ્કિલ્ડ વર્કર્સ માટે બી હોય, સેમી લિટરેટ વર્કર્સ માટે બી હોય. Communication provides knowledge and degree of learning
depends on to great extent what the communication skills of a trainer. આજે હું ફેકલ્ટી છું તમારી, હું જ તમને સરખી રીતે ભણાવી ન શકું. તમને ભણાવવા માટે બી મારે અપ ટુ ડેટ રહેવું પડે, વિથ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન, ન્યૂ થિંગ્સ વિચ આર ઓલરેડી ઇન્ક્લુડેડ, સિલેબસમાં છે, સિલેબસની બહાર છે, તમને એ રીતની એક્ટિવિટી કે તમને બેસ્ટ રીતે કોમ્યુનિકેટ કરી શકાય એના માટે મારે બી રેડી રહેવું જરૂરી છે. સો અગેન there is development in my terminology for going ahead with corporate image. What is corporate image? Corporate image is the image which you established in the minds of customer in society by maintaining a good reputation with your, maybe it may be your customers, clients, investors, dealers, suppliers and everybody. So કંપની છે તો કંપની એમનેમ તો ચાલવાની નથી. તમે પ્રોડક્શન કરશો, તમારે માલ વેચવાનું હશે, રો મટીરિયલ મંગાવવાનું હશે પહેલાં તો તમને એના માટે એક રો મટીરિયલ સપ્લાયર જોશે. સો એની સાથેનું તમારું કમ્યુનિકેશન કેટલું વ્યવસ્થિત છે ને કેવું છે, that is important. Seeing from the viewpoint of buyers and sellers, પ્રોડક્શન થઈ જાય પછી તમારા જે હોલસેલર્સ હશે, રિટેલર્સ હશે, એની સાથેનું તમારું કમ્યુનિકેશનનું લેવલ તમે કઈ રીતે કોર્ડિનેટ કરો છો, that is all very important from the viewpoint of communication. Communication is the lifeblood of business. No business or organization can run without communication. So it can be said that communication is a means by which organizational activity is unified, behavior is modified and change goals are achieved. Going next with sound industrial relation. Communication creates a meeting of minds and meeting of hearts. Obviously communication થાય છે ત્યારે બે અલગ અલગ વ્યક્તિ મળે છે. So meeting of minds and meeting of hearts, it can bring people closer to each other if proper and efficient communication is done. If this is not done, it also can make two people away from each other. Sound and open communication helps to improve relations between employer and employees, between employer and trade unions. It helps to develop mutual cooperation and understanding, thereby improving harmony and industrial productivity. ઇન્ડસ્ટ્રીઝમાં જ વ્યવસ્થિત એક સિસ્ટમેટિક લેવલનું કામ નહીં ચાલતું હોય, પ્લાન પ્રમાણે કામ નહીં ચાલતું હોય તો એ વર્ક એટલું એફિશિયન્ટ ને ઇફેક્ટિવલી નહીં થઈ શકે. સો એના માટે હાર્મની હોવી બહુ જરૂરી છે. હાર્મનીને રાખવા, જાળવવા માટે sound industrial relation is very necessary. Next is effective control. Communication from the boss serves as the basis on which the employees regulate their work and know how well they are doing. આજે હું છું તો હું તમને સરખી રીતે ભણાવી ન શકું, એજ્યુકેશન ઇમ્પાર્ટ ન કરી શકું, રેગ્યુલેટ ન કરી શકું તો things are not going to go well. Effective control is very necessary. મારાથી દીધેલા તમને સૂચનાઓ, orders, maybe any task, that should be very clear and sound. A manager can correctly judge the performance of his subordinates and take suitable remedial actions on the basis of feedback obtained from them. This is mainly found everywhere. Industries હોય, સરખી રીતે ડિસેન્ટ્રલાઇઝેશન ન થયું હોય કમ્યુનિકેશનનું, બોસથી ઓર્ડર સરખી રીતે ન મળ્યા હોય, સરખા ઓર્ડર્સ નહીં મળે તો કામ સરખી રીતે નહીં થાય, કામ સરખી રીતે નહીં થાય તો બાકીનું બધું બગડશે, ફીડબેકમાં આવશે કે વસ્તુ પોસિબલ નથી. સો ધીસ થિંગ્સ મેક very horrible. So effective control is necessary. Going ahead with leadership. A leader is a one who takes initiative on behalf of others to accomplish work, control and manage things well. લીડર જ તમારા ગ્રુપનું કોઈ હશે. સપોઝ લીડરશિપનો બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકાય ક્લાસના મોનિટર્સ. ક્લાસના મોનિટરનું કામ શું હોય? ક્લાસમાં શાંતિ રાખવી, રેગ્યુલરલી
અપડેટ્સ દેવા એના ક્લાસમેટ્સને, ફેકલ્ટીને, એના ક્લાસમેટ્સ વચ્ચે કન્વર્ઝેશન હોય કે કાંઈ પણ રિક્વેસ્ટ હોય કે કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ કમ્યુનિકેટ પ્રોપર કરવાની. મોનિટર સરખી રીતે બે વચ્ચે બેલેન્સ નહીં કરી શકે તો લીડરશિપ સરખી રીતે નથી થઈ શકતી. સો અ લીડર કેન બી મોડિફાઈડ by the behavior of his people through skill and persuasion. For this purpose, the leader needs to be a good orator and patient listener. આજે મોનિટર હશે, તમારા ક્લાસની કોઈ ડિમાન્ડ હશે તો પહેલાં તો શાંતિથી એને સમજવું પડશે કે એના ક્લાસમેટ શું કહેવા માંગે છે. સાંભળ્યા પછી વ્યવસ્થિત રીતે એને પ્રેઝન્ટ એના મેડમ ક્લાસ ટીચરને સાથે કોર્ડિનેટ કરવાનું હશે. સો યર ઓલ્સો ધ થિંગ્સ કમ વિથ કમ્યુનિકેશન. Hence, leadership cannot be performed without proper communication. Coordination. Coordination is the most effective means of unifying and integrating the effort of an individual towards the common goals. It serves as a cementing force in the face of narrow specialization and facilitates the teamwork. કંપનીના બધા જ માણસો એકજૂટ થઈને કામ કરશે, બધા જ પ્રોપરલી ઓર્ડર્સ ફોલો કરશે, રૂલ્સ ઓબે કરશે, ડે ટુ ડે વર્ક અકમ્પ્લિશ કરશે, ડે ટુ ડે ટાસ્ક અકમ્પ્લિશ કરશે, તો એટ ધ એન્ડ ઓફ યર ઓર મંથ્સ, ક્વાર્ટરલી, વોટ એવર, they will be able to achieve the predefined goals by the organization. Hence, coordination is very important. Next is motivation and morale. What is motivation? Motivation is one who motivates, કે તમને ઉત્સાવે છે કામ સરખી રીતે વ્યવસ્થિત કરવા માટે. And what are morals? Morals are being very આપણે પહેલાં ભણ્યા છીએ નાના લોઅર સ્ટેન્ડર્ડ્સમાં, where moral education means doing right things, not doing bad things. So communication plays an important role in aspiring people to work hard in developing positive attitudes. Manager can increase the self-confidence and job satisfaction of employees by keeping in touch with them. સો મોટિવેશન એન્ડ મોરલ કોનાથી મળે તો કે લીડરથી મળે. લીડર તમારો બહુ એફિશિયન્ટ હશે તમને મોટિવેશન દેવામાં વિથ અકમ્પ્લિશિંગ મોરલ્સ. સો એના જેટલું બેસ્ટ લીડર કોઈ નહીં. Hence, this was all for topic 1. Thank you.